હળવદના કેદારિયા નજીક અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો. હળવદ માળિયા હાઇવે પરના કેદારિયા ગામ નજીક રોડ ક્રોસ કરતા બાળકને ડમ્પર ચાલકે ઠોકર મારી હતી, જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત નીપજ્યું હતું. તો અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હોય, જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેદારિયા ગામના રહેવાસી દેવજીભાઈ અમરશીભાઈ મજેઠિયાએ ટ્રક ડમ્પર GJ13W 2447ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગત 29ના રોજ 1:30 વાગ્યાના અરસામાં ગામની સીમમાં મજૂરી કામ કરી ઘરે પરત આવતા હતા, ત્યારે હળવદથી માળિયા તરફના હાઇવે પર હનુમાનજી મંદિર પાસે નાની તલાવડી પાસે હળવદથી કેદારિયા જતા રોડ પર પહોંચતા એક ડમ્પર ટ્રકનો અકસ્માત થયેલ જોવા મળ્યો હતો, જેથી ત્યાં જઈને જોતા ડમ્પર GJ13W 2447ના ચાલકે એક બાળકને ટક્કર મારી ભાગી ગયો હતો અને રોડની બાજુમાં ફરિયાદીનો નાનો દીકરો કૃષ્ણા દેવજી મજેઠિયા વાળો હતો, જેને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી, જેથી ગંભીર ઈજા પહોંચતા દીકરાનું મોત થયું હતું. હળવદ પોલીસે ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.